તો જૂનાગઢના માળિયાહાટીનામાં મગફળી ખરીદીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 3 ડ્રાઈવરોએ આરોપ લગાવ્યો છે કે વિરડી સેવા સહકારી મંડળી અને નાફેડના અધિકારીઓની મિલીભગતથી ગડુના ગોડાઉનમાંથી સારી ક્વોલિટીની મગફળી વેપારીઓને વેચી દેવાઈ છે। રાજસ્થાનમાંથી નબળી ક્વોલિટી મગફળી લાવીને ગોડાઉનમાં મુકાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। સમગ્ર મામલે ઝી 24 કલાકે જિલ્લા કલેક્ટર સાથે વાત કરતા જિલ્લા કલેક્ટરે જિલ્લા ખેતીવાડી અધિકારીને તપાસ કરવાના આદેશ આ બાબતે આપ્યા છે। માળિયાહાટીનામાં જે વીડી સેવા સરકારી મંડળી હતી જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા રાજસ્થાની માંડવી પલટાવી અને તે મગફળી હળદર પેપર મીડ ગળુમાં નાખવામાં આવેલ છે। 21,000 થી વધારે બોરી નાખવામાં આવેલ છે, જે અમે 40 થી 50 ફેરા કરી ગયેલ છે। વીડી સેવા સહકારી મંડળી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કરવામાં આવેલી છે એમાં 21,000 થી માથેની બોરી અમે આ હળદર પેપર મિલમાં નાખેલી છે, 50 ટ્રકથી વધારે, બરાબર। એ બધોય માલ નબળી ક્વોલિટીનો છે, બરાબર। એમાં અમારું કામ હતું ટ્રાન્સપોર્ટિંગનું, બરાબર। એટલે અમને ખબર પડી આ જાણતા કે આ બધી માલ નબળી ગુણવત્તાનો આ લોકોએ નાખેલો છે। આમાં રાજસ્થાનનો માલ વધારે આવેલો છે। મારી પાસે ટ્રક ડ્રાઈવરો ફરિયાદ લઈને આવ્યા હતા કે જે મગફળીની ખરીદી થઈ છે તેમાં યાર્ડમાંથી જે ગોડાઉનમાં નાખવામાં આવી છે ત્યાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે। ખેડૂતોની સારી ક્વોલિટીની મગફળી હતી તે બહાર વેપારીઓને વેચી દેવામાં આવી છે અને રાજસ્થાનથી મગફળી ભરી અને ગોડાઉનમાં નાખવામાં આવી છે। ત્યારે હું આજે ચેકિંગમાં ગળુ ખાતે આવેલા હળદર પેપર મિલમાં આવ્યો છું, પરંતુ અહીંયા ગોડાઉન બંધ છે। ગોડાઉનના ઓપરેટરને ફોન કર્યા તો એ ગોડાઉન ખોલવા માટે તૈયાર નથી, કારણ કે આ ગોડાઉનમાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે। જ્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 1 લાખથી પણ વધારે ખેડૂતોની ખરીદી કરવામાં આવી છે।